યુટ્યુબ પર કૃતિકા તમને એમ પૂછે છે કે અત્યારે લગ્ન માટે વેલ્ડ સેટલ્ડ સારી જોબ વાળો પોતાનું ઘર ગાડી એવા છોકરા કેમ નથી મળતા? તે ના જ મળે ને, એ બધા અંકલ કહેવાય, છોકરા ના કહેવાય. પણ હવે એક્સપેક્ટેશન છોકરાઓ નથી રાખતા, નહીં? ના ના, એવું નથી લા. છોકરી ખાલી આમ સ્માઇલ આપી દે ને તો પેલો તો શેરવાણીનો કલર હોવું નક્કી કરી નાખે, બાળકોના નામ વિચાર લે. એટલે આ બધે આવું છે લા. એક્સપેક્ટેશન અને રિયાલિટી ઇઝ ડિફરન્ટ. આ છોકરા છોકરીઓને આ ઉંમરે આવા એક્સપેક્ટેશન હોય કે ઘર ગાડી બંગલો ને એવું બધું. બાકી એકચ્યુઅલી સુખી રહેવા માટે આ બધાની જરૂર નથી. આપણે બધા ગુજરાતીઓ પેલી તારક મહેતાની સિરિયલ જોઈએ છે ને, કોઈની પાસે એવા જાજરમાન બંગલા કશું છે નહીં, ફ્લેટ્સમાં રહે છે સોસાયટીમાં, તોય બધી સ્ત્રીઓ સુખી અને આમ ખુશમાં જ આમ બધે ફર્યા કરે. કેમ ખબર? કેમ? એકેના ઘરમાં સાસુ છે જ નહીં, તું જો. એટલે કૃતિકા બેટા, તું છે ને સિલેક્શન નો ક્રાઇટેરિયા બદલી નાખ. ગીત વગાડ. લો તમારું પાર્સલ, 490 રૂપિયા આપો. મનીષા 500 રૂપિયા દે તો. હાલ્યો. અરે ભાઈ, આ 490 થયા, 10 રૂપિયા તો લાવો પાછા. અરે માસી, આટલો મોટો બંગલો છે ને તમે 10 રૂપિયા હાટું આવું કરો છો? એવા 10 ભેગા કરીને તો આ બંગલો બંધાવ્યો છે. ઓ ગુંડાભાઈ, મને કિડનેપ કેમ કરી હે ઈ તો કો. ગુજરાતી નથી આવડતું? તારી ભલી થાય. હવે તું જો, તારું માથું ના ફેરવી નાખું ને તો મારું નામ એ રમલી નહીં. देखो आप मुझे यहाँ जितने दिन रखना चाहो ना रखो, मुझे कोई वांधा नहीं है, लेकिन एसी का कुछ करना हो, आपसे कोई तकलीफ नहीं है, लेकिन गर्मी से तकलीफ है भाई. मैं तो कहती हूँ 8-10 दिन तो मुझे यहाँ रखना ही, क्योंकि घर पे जाके कचरा पोता ही करना पड़ेगा. इससे अच्छा तो यहाँ है. नहीं, मुझे जरा डर नहीं लगता, क्योंकि आपकी आंखों में वो गुंडा भाई वाला खौफ जरा ही नहीं दिखता. खौफ क्या होता है ना, वो देखना हो ना तो हमारी बा है ना, उनके सामने एक बार आना, आपको पता चलेगा कि असली खौफ क्या होता है. कि आपने इन पप्पा से कितने रुपये मांगे हैं? 10 लाख? अरे डोबा जेवा, आप 50 लाख मांगते ना तो अभी कान्या के पप्पा दे देते, क्योंकि मैं उनकी एक ने एक बायड़ी हूँ. अभी हमारे गुजराती में बैरे की बहुत तान है. एक बैरा भी માંડ मिलता है, कोई तो वांढाई रह जाता है. देखो, आपको माथा दुखता हो तो आप गोली ले लो, मैं तो बातों के वड़े करूंगी. મમ્મી એક વાત કહું? હા બોલ ને. તું આજ બહુ મસ્ત લાગીશ, એકદમ હિરોઈન જેવી હિરોઈન. હજી વધારે કે હજી? બસ હવે વધારે ખોટું કાંઈ બોલીશ. મનીષા, આજે રીંગણા બટેટાનું શાક બનાવજે હો. ના હો, આજે પનીરનું બનાવજો. ના ના હો, રીંગણા બટેટાનું જ બનશે. ના ના, પનીરનું જ તે બનાવવાનું છે મનીષા, પનીરનું જ બનાવજે. બે સાંભળી લ્યો, હું તો ખીચડી જ બનાવીશ, તમારે ખાવી હોય તો ખાવ, નહીતર કાંઈ નહીં. 50 માંથી 50 જાય તો કેટલા વધે? અઘરું નથી આવડતું, હેલું પૂછ. સારું, તો કે 50 રૂપિયાના ગાંઠિયા હોય અને એમાંથી બધા આપણે ખાઈ જઈએ તો કેટલા વધે? છેલ્લે ચટણી વધે. जया पार्वती का व्रत આવી ગયા है मेरी प्यारी मैडम हूँ, तो આ વ્રત રહી નાખવાના હે और 4-5 દી નવા લુગડા પહેરવાના હે, બદામ પિસ્તા ગાજુ અંજીર ખાઈને ટેસડા કરવાના હે और हवारे मंदिरे जईने भगवान भोलानाथ के पास प्रार्थना करवानी है कि हे भोलानाथ, मेरे को ऐसा वर देना कि उसको कपड़ा धोना आवड़ता हो, ठामड़ा धोना आवड़ता हो और मैं जो कहूँ वो ही करे. रविवारे मेरे को बाहर फरवा लई जाए और मेरे बापा के यहाँ मेरे को 4-5 दी रोकावा जावाना हो तो ना नो पाड़े और मैं उसको भागे दऊं, कोई वो मोटे में थी ऐसा ना बोले. भगवान के पास से तू मेरे को ऐसी प्रार्थना करीने आवा वर मेळवी लेवाना है और भगवान की कृपा होगी तो तमेरे को आवा वर जरूर મળેગા. જયા પાર્વતી કા વ્રત આવી ગયા है